બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 295 અને શ્લોક નંબર 296 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 295 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. પરમાત્મા પરમ બ્રહ્મ સ્વામી નારાયણો હરિઃ. ફરીવાર, પરમાત્મા પરમ બ્રહ્મ સ્વામી નારાયણો હરિઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પરમાત્મા, પરમ, બ્રહ્મ, સ્વામી નારાયણો હરિઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. પરમાત્મા પરમ બ્રહ્મ સ્વામી નારાયણો હરિઃ. ફરીવાર, પરમાત્મા પરમ બ્રહ્મ સ્વામી નારાયણો હરિઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. સિદ્ધાંતમ સ્થાપયામાસ યક્ષર પુરુષોત્તમમ. ફરીવાર, સિદ્ધાંતમ સ્થાપયામાસ યક્ષર પુરુષોત્તમમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સિદ્ધાંતમ સ્થાપયામાસ યક્ષર પુરુષોત્તમમ. આખી કડીમાં બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. સિદ્ધાંતમ સ્થાપયામાસ યક્ષર પુરુષોત્તમમ. ફરીવાર, સિદ્ધાંતમ સ્થાપયામાસ યક્ષર પુરુષોત્તમમ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. પરમાત્મા પરમ બ્રહ્મ સ્વામી નારાયણો હરિઃ. સિદ્ધાંતમ સ્થાપયામાસ યક્ષર પુરુષોત્તમમ. ફરીવાર, પરમાત્મા પરમ બ્રહ્મ સ્વામી નારાયણો હરિઃ. સિદ્ધાંતમ સ્થાપયામાસ યક્ષર પુરુષોત્તમમ. આ રીતે થયો શ્લોક નંબર 295. હવે જઈએ છીએ શ્લોક નંબર 296 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ગુરવશ્ચ ગુણાતીતશ્ચક્રુસ્તસ્ય પ્રવર્તનમ. ફરીવાર, ગુરવશ્ચ ગુણાતીતશ્ચક્રુસ્તસ્ય પ્રવર્તનમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ગુરવશ્ચ ગુણાતીતાશ્ચક્રુસ્તસ્ય. આખો શબ્દ ધ્યાનથી સાંભળજો. ગુણાતીતાશ્ચક્રુસ્તસ્ય. 3 શબ્દો છૂટા છૂટા છે. ગુણાતીતાઃ ચ ચક્રુઃ તસ્ય. આખો શબ્દ ભેગો થઈ ગુણાતીતાશ્ચક્રુસ્તસ્ય. ગુણાતીતાશ્ચક્રુસ્તસ્ય. આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. પ્રવર્તનમ. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. ગુરવશ્ચ ગુણાતીતશ્ચક્રુસ્તસ્ય પ્રવર્તનમ. ફરીવાર, ગુરવશ્ચ ગુણાતીતશ્ચક્રુસ્તસ્ય પ્રવર્તનમ. હવે શ્લોકની બીજી કડીનું હું ગાન કરું છું, ધ્યાનથી તેને સાંભળજો. વિરચિતમિદં શાસ્ત્રમ તત્સિદ્ધાંતાનુસારતઃ. ફરીવાર, વિરચિતમિદં શાસ્ત્રમ તત્સિદ્ધાંતાનુસારતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. વિરચિતમિદં શાસ્ત્રમ તત્સિદ્ધાંતાનુસારતઃ. પહેલો શબ્દ છે વિરચિતમિદં, જેમાં 2 શબ્દ છૂટા છૂટા છે. વિરચિતમ ઇદમ એટલે કે આ શાસ્ત્ર રચ્યું. છેલ્લો શબ્દ છે તત્સિદ્ધાંતાનુસારતઃ. એમાં 3 શબ્દો છૂટા છૂટા છે. તત્ સિદ્ધાંત અનુસારતઃ એટલે કે તે સિદ્ધાંતને અનુસાર આ શાસ્ત્ર રચ્યું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. વિરચિતમિદં શાસ્ત્રમ તત્સિદ્ધાંતાનુસારતઃ. ફરીવાર, વિરચિતમિદં શાસ્ત્રમ તત્સિદ્ધાંતાનુસારતઃ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. ગુરવશ્ચ ગુણાતીતશ્ચક્રુસ્તસ્ય પ્રવર્તનમ.
વિરચિતમિદં શાસ્ત્રમ તત્સિદ્ધાંતાનુસારતઃ. ફરીવાર. ગુરવશ્ચ ગુણાતીતશ્ચક્રુસ્તસ્ય પ્રવર્તનમ. વિરચિતમિદં શાસ્ત્રમ તત્સિદ્ધાંતાનુસારતઃ. શ્લોક નંબર 295 અને શ્લોક નંબર 296 નો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની સ્થાપના કરી અને ગુણાતીત ગુરુઓએ તેનું પ્રવર્તન કર્યું. તે સિદ્ધાંત અનુસાર આ શાસ્ત્ર રચ્યું છે. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 295 અને શ્લોક નંબર 296 નું ગાન કરીએ, મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.